ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો એવી આશા છે મને. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામર શીખી રહ્યા છીએ, ધોરણ 11, 12 સાયન્સ, કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા પિરિયડમાં ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ વોઇસ શીખ્યા હતા. આજે એક નવો ટૉપિક શરૂ કરીએ આપણે. આપણો એપિસોડ નંબર 1 છે. ટૉપિક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમારે ગ્રામરમાં 3 ટૉપિક પૂછાતા હોય છે. એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે તમને એક વાક્ય આપેલું છે, જે વાક્ય અધૂરું હશે તમારે એને પૂર્ણ કરવાનું થશે. સેકન્ડ તમારે આવશે આઇડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન, એટલે કે વાક્યમાં કયું ફંક્શન છે એ તમારે ઓળખવાનું છે. અને ત્રીજું રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન, તમને કોઈ પ્રશ્ન કરેલો છે એના જવાબમાં તમને ઓપ્શન આપેલા હશે ABCD, જેમ કે અહીંયા છે રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન. તો મિત્રો, આપણે આ ત્રણેય ટૉપિકને સાથે ભણીશું. ત્રણેય ટૉપિકને આપણે સાથે ભણીશું કેમ કે ત્રણેય ટૉપિકની અંદર બેઝિક વસ્તુ સેમ જ છે. તો તમારે યાદ રાખવાનું છે કે આપણે 3 ટૉપિકને સાથે ભણી રહ્યા છીએ. કયા કયા? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આઇડેન્ટિફાઈ લેંગ્વેજ ફંક્શન અને રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન. હવે મિત્રો, આપણે આજે એક ટૉપિક લઈશું, એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. શું કહેવાય ને? ક્રિયા વિશેષણ. અને પર્પઝનો અર્થ થાય હેતુ. શું થાય? પર્પઝનો અર્થ થાય હેતુ, ઇન્ટેન્શન. હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્યારે ક્રિયા કરે છે તો એ ક્રિયાની પાછળ એ વ્યક્તિનો કોઈને કોઈ હેતુ હોય છે. ઓકે, તો એવા વાક્યોને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ. એટલે કે એક વાક્ય હોય, એક વાક્યમાં કોઈ ક્રિયા થઈ હોય, એટલે કે મુખ્ય વાક્યમાં થયેલી ક્રિયા, મુખ્ય વાક્યમાં થયેલી ક્રિયાનો હેતુ જ્યારે ઉપવાક્યમાં આપેલો હોય ત્યારે એવા ઉપવાક્યોને એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ કહેવાય છે. તો આપણે શીખશું. એક એક્ઝામ્પલ લઈએ આપણે. રિયા વર્ક્સ હાર્ડ. રિયા સખત મહેનત કરે છે. સો દેટ, તેનો હેતુ કયો છે? સી કેન બીકમ અ ડૉક્ટર. તેણી ડૉક્ટર બની શકે. એટલે કે ડૉક્ટર બનવું એ રિયાનો પર્પસ છે, રિયાનો હેતુ છે. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જે ક્લોઝ એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ જ્યારે હોય ત્યારે એ વાક્યમાં સો ધેટ હોય અને હોય જ. આને કહેવાય સંયોજક. શું કહેવાય? એટલે કે જ્યારે સંયોજક સો ધેટ હોય ત્યારે એ વાક્યમાં હેતુ છે એવું નક્કી થાય છે. તો બીજું, જ્યારે પણ સો ધેટ હોય ત્યારે અહીંયા કર્તાની પાછળ કેન અથવા કુડ આવે, મે અથવા માઇટ આવે, અને ક્યારેક ક્યારેક શેલ વિલ પણ આવી શકે. તો આપણે વાક્ય જોયું, ધારો કે આ વાક્ય ભૂતકાળમાં હોય. ધારો કે અહીંયા ભૂતકાળમાં શું આપેલું હોય? વર્કડ. તો શું થાય? તો અહીંયા જે કેન છે એનું તમારે કુડ થઈ જાય. શું થઈ જાય? કેનનું કુડ. એટલે કે વર્તમાન કાળનું વાક્ય હોય તો તમારે કેનનો ઉપયોગ કરવાનો, અને જો વાક્ય ભૂતકાળમાં હોય તો તમારે અહીંયા કરતા પછી કુડ મૂકવાનું. એક્ઝામ્પલ નંબર 2, માય ફાધર વેન્ટ ટુ બોમ્બે. મારા પિતાશ્રી બોમ્બે ગયા. વાક્ય કયા કાળમાં છે? ભૂતકાળમાં છે. મિત્રો, આ હંમેશા યાદ રાખવાનું કે તમે જ્યારે કોઈ પણ વાક્યનો જવાબ લખો ત્યારે તમારે જે વાક્ય આપેલું છે એ વાક્યનો તમારે કાળ જોવો પડે. ઓકે, જો વાક્ય વર્તમાન કાળમાં હોય તો તમારે કેન લેવાનું, જો વાક્ય ભૂતકાળમાં હોય તો તમારે કુડ લેવાનું.
ઇન ઓર્ડર ધેટ, એટલે કે જ્યારે વાક્યમાં હેતુ હોય, જ્યારે પર્પઝ હોય ત્યારે સો ધેટ આવે. જો સો ધેટ ના આપેલું હોય તો શું આપેલું હોય? ઇન ઓર્ડર ધેટ હી કુડ અર્ન મોર મની. તો અહીંયા આપણે શું મૂક્યું? કુડ મૂક્યું. કેમ કુડ મૂક્યું? કારણ કે વાક્ય ભૂતકાળમાં છે. એટલે કે મારા પિતાશ્રી બોમ્બે ગયા હતા. હેતુ કયો હતો? હી કુડ અર્ન મોર મની, વધારે પૈસા કમાઈ શકે. તો પૈસા કમાવો એમનો હેતુ છે. કઈ ક્રિયા કરી? બોમ્બે જવાની. હવે ધારો કે આ વાક્ય, આનું આ જ વાક્ય એક્ઝામમાં આવું પણ હોઈ શકે. રિયા વર્ક્સ હાર્ડ, રિયા સખત મહેનત કરે છે. શું કરવા માટે? ટુ બીકમ અ ડૉક્ટર, ડૉક્ટર બનવા માટે. તો ઇંગ્લિશમાં જ્યારે ટુવાળું ક્રિયાપદ હોય, ઇન્ફિનિટિવ, એ પણ તમારો પર્પઝ દર્શાવે છે. રિયા વર્ક્સ હાર્ડ, રિયા સખત મહેનત કરે છે. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ હોય તો પાછળ મૂળ ક્રિયાપદ આવે એટલે બીકમ આવે. ઇન ઓર્ડર ટુ બીકમ અ ડૉક્ટર. રિયા વર્ક્સ હાર્ડ વિથ અ વી ટુ. વિથ અ વી ટુનો અર્થ થાય ના હેતુસર, ના હેતુથી. એટલે કે રિયા સખત મહેનત કરે છે. કયા હેતુથી કરે છે? બીકમિંગ અ ડૉક્ટર. તો મિત્રો તમારે યાદ શું રાખવાનું છે કે વિથ અ વી ટુ હોય તો પાછળ શું આવે? આઈએનજી વાળું ક્રિયાપદ આવે. અને ઇન ઓર્ડર ટુ હોય તો પાછળ મૂળ ક્રિયાપદ આવે. અને ઇન ઓર્ડર ધેટ હોય તો તમારે કર્તા મૂકવાનું અને શું મૂકવાનું? કેન અથવા કુડ. તો મિત્રો આ એક્ઝામ્પલ થયા શાના? પર્પઝના. હવે તમારે આ ટોપિક કેવી રીતે પૂછાય એક્ઝામની અંદર? પરીક્ષામાં કેવી રીતે પૂછાય? કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય. કેવી રીતે? મયંક રીડ્સ ઇંગ્લિશ બુક્સ, એટલે કે મયંક ઇંગ્લિશના પુસ્તકો વાંચે છે. સો ધેટ, એનો હેતુ કયો છે? તમને અહીંયા ખાલી જગ્યા આપી હોય અને કૌંસમાં કહ્યું હોય શોઈંગ પર્પઝ, એટલે કે આ વાક્યમાં મયંકનો શું હેતુ છે એ તમારે જવાબમાં લખવાનું છે. તો કે મયંક ઇંગ્લિશના પુસ્તકો વાંચે છે, તો મયંકનો હેતુ શું હોઈ શકે? ઇંગ્લિશ બોલી શકે, ઇંગ્લિશ શીખી શકે. ઓકે, તો જવાબ શું થશે? અહીંયા મયંક છે તો મયંક માટે શું મૂકવાનું? તમારે કર્તામાં કર્તા મૂકવાનું. તો મયંક માટે શું વપરાય? હી. બીજું, જ્યારે પણ તમે આપેલું હોય સો ધેટ, સો ધેટની પાછળ કર્તા મૂકવાનું અને કેન અથવા કુડ મૂકવાનું. આપણે અહીંયા શું મૂકશું? કેન મૂકશું. કેમ કેન મૂકશું? કારણ કે વાક્ય શામાં છે? વર્તમાન કાળમાં છે. તો અહીંયા શું આવે? કેન. તમે અહીંયા મે પણ લખી શકો છો અને તમે વિલ પણ લખી શકો છો, પણ જનરલી કેનનો ઉપયોગ થાય છે. સો ધેટ હી કેન, હા ઇંગ્લિશ બોલી શકે તો બોલવું શું કહેવાય? સ્પીક. સો ધેટ હી કેન સ્પીક ઇંગ્લિશ, અથવા હી કેન રાઇટ ઇંગ્લિશ. જો આ વાક્ય ભૂતકાળમાં હોત તો આપણે કેનનું કુડ કરવાનું. આને કહેવાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. મિત્રો સેકન્ડ ટોપિક કયો છે? આઈડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન. એટલે આ વાક્યમાં કયું ફંક્શન છે, કયું કાર્ય દર્શાવ્યું છે? ફંક્શનનો મતલબ થાય કાર્ય. તો તમને આમાંથી કોઈ પણ વાક્ય આપેલું હોય એક્ઝામમાં, તમને આમાંથી કોઈ પણ વાક્ય આપેલું હોય, તમારે જવાબમાં શું લખવાનું? શોઈંગ પર્પઝ. શું લખવાનું? શોઈંગ પર્પઝ. મિત્રો પરીક્ષામાં તમારે યાદ રાખવાનું, સો ધેટ આપેલું હોય, ઇન ઓર્ડર ધેટ આપેલું હોય, અથવા ઇન ઓર્ડર ટુ હોય અને વિથ અ વી ટુ. આ ચારેયમાંથી કોઈ પણ એક આપેલું હોય અને તમારે જો એનું ફંક્શન જો લખવાનું હોય તો કયું લખવાનું? શોઈંગ પર્પઝ. તમને ચાર ઓપ્શન આપેલા હશે. શોઈંગ પર્પઝ હશે, શોઈંગ રીઝન હશે, શોઈંગ રિઝલ્ટ હશે. ઓકે, તો આપણે ચારમાંથી એક લખવાનું. આ તમારો જવાબ થયો, જેને કહેવાય લેંગ્વેજ ફંક્શન. ટોપિક નંબર 3, રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન. એટલે શું? પ્રશ્ન પૂછ્યો હોય એટલે જવાબ લખવાનો. પ્રશ્નનો શું લખવાનું? જવાબ. જેમ કે ટીચરે પૂછ્યું, ટીચરે રિયાને પૂછ્યું, વાય ડુ યુ વર્ક હાર્ડ રિયા? રિયા તું કેમ આટલી બધી મહેનત કરે છે?
તું કેમ સખત મહેનત કરે છે? તો રિયાએ જવાબ શું આપ્યો છે? રિયાનો જવાબ કેવો છે? આમાંથી કોઈ પણ એક હશે, બરાબર? એ તમારે એક્ઝામમાં જોવાનું કે આમાંથી જે કોઈ એક વાક્ય આપેલું હોય, રિયા વર્ક્સ હાર્ડ સો દેટ શી કેન બીકમ અ ડૉક્ટર, રિયા વર્ક્સ હાર્ડ ટુ બીકમ અ ડૉક્ટર, રિયા વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ બીકમ અ ડૉક્ટર. તમને એક્ઝામમાં આ ચારમાંથી એક વાક્ય અહીંયા આપેલું છે. એક્ઝામમાં આ ચારમાંથી તમને એક વાક્ય અહીંયા આપેલું છે. તમારે જે વાક્ય સાચું હોય એ તમારે જવાબ સિલેક્ટ કરવાનો. ખબર પડે? રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછ્યો છે, એના જવાબમાં 4 ઓપ્શન હશે અને એ 4 ઓપ્શનમાં કયો જવાબ સાચો છે એ તમારે જવાબ સિલેક્ટ કરવાનો છે અને તમારે જવાબ લખવાનો છે. કે આ વાક્ય છે, ટીચરે રિયાને પૂછ્યું તું કેમ મહેનત કરે છે? તો એનો જવાબ શું હોઈ શકે? તો એનો જવાબ આમાંથી કોઈ પણ હોઈ શકે. આમાંથી કોઈ પણ વાક્ય અહીંયા આપેલું હોય તો એ એનો જવાબ થયો કહેવાય. તો મિત્રો, આજે આપણે ટોપિક શીખ્યા એડવર્બ ક્લોઝઅપ પર્પઝ. એક્ઝામમાં 3 રીતે પૂછાય. એક પૂછાય કમ્પ્લીટ સેન્ટેન્સ, જે આ રીતે પૂછાય. લેંગ્વેજ ફંક્શન એટલે કે વાક્ય આપેલું હોય એમાં કયું ફંક્શન છે એ ઓળખવાનું પૂછાય, જેમાં તમારે આ જોવાનું. આ તમારે હોય તો શું લખવાનું? શોઈંગ પર્પઝ. આ તમારે યાદ કરી દેવાનું કે પર્પઝવાળા વાક્યમાં સો ધેટ હોય, ઇન ઓર્ડર ધેટ હોય, ઇન ઓર્ડર ટુ હોય, વિથ વી ટુ હોય અને એક રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન. મિત્રો, લગભગ આ 10 માર્ક્સનું પૂછાશે. 4 માર્ક્સનું, 3 માર્ક્સનું અને 3 માર્ક્સનું. આ 10 માર્ક્સનો ટોપિક છે. આવા 10 ટોપિક છે. આજે આપણે એક ટોપિક શીખ્યા એડવર્બ ક્લોઝઅપ પર્પઝ. આપણે નેક્સ્ટ ટોપિક શીખશું આવતા પીરિયડમાં. મિત્રો, હું જે ગ્રામર લખાવું છું એ નોટમાં લખજો. આ ગ્રામર